बैठिए बैठिए बेसो बेसो સરખું ડિસ્ટન્સ રાખે ઓકે એક મહેન્દ્રપુરમ તો એક જ કલાક છે અમદાવાદથી કલાક જ કલાક જ નહીં તો પછી વધારે ના કહેવાય બધા આવી શકે આવી શકે 6 નીકળે 7 આવી જાય હા આપણે આવે છે આવ્યા છે હા આવે બધા હા રોજ આવી શકે ઈઝી છે સવારે આનંદ પ્રભુ ઈઝી છે સવારે રોજ આવી શકે હા હોય છે નહીં 1 કલાક સાવ નજીક નજીક ઘર આવીને સિવાય લાવો આને બંધ કરો બેસો બેસો પહેલી વાર આવ્યો કેવું છે 1 કલાક જ થાય હા કલાક જ થાય તો સરસ રોજ આવે બેસો બધા બેસો परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। बस इटराम निर्वाण उत्तरार्थ આપણે થોડુંક બાકી છે 37મો રાઉન્ડ એટલે અહીંયા પૂરો થઈ જશે થોડાક જ પાના છે રાઉન્ડ આપણો 37મો રાઉન્ડ છે પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી અને ગુજરાતી અનુવાદ ભીખોખાનંદ સંસ્કૃત સાહિત્યનો 1756 પેજ છે અને એક એક અક્ષરમાં વસિષ્ઠ બધાને રામને ને બધાને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો જ અનુભવ કરાવે છે પછી એમાં माँ चिदाकाश सब कुछ है मैं कुछ नहीं है माँ चिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश અને माँ चिदाकाश સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એ તો પોતામાં પોતે જ એ અનુભવ પણ પોતે છે જ્ઞાન પણ પોતે છે ચૈતન્ય તેજ જ્યોતિ પ્રકાશ બોધ ઓલ ઇન ઓલ બધું माँ चिदाकाश જ છે माँ चिदाकाश सब कुछ है मैं कुछ नहीं है અને माँ चिदाकाश परम कैवल्य परम शांति એટલે આખું માં ચિદાકાશ છે તો આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે એટલે જેવી રીતે ફળને નીચોવીએ અને જેવી રીતે રસ જે છે તેવી રીતે આ આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ ફળ છે અને જે માં ચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ એ રસ છે એટલે એ રસ જ છે અહીંયા દ્રશ્ય દ્રષ્ટિથી તમને આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ અનુભવાય છે પણ આનાથી વસિષ્ઠથી પ્રકાશથી આપણને મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અનુભવાય છે અને મા ચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એ પોતે પોતાનો અનુભવ છે જેમ સૂર્ય અનુભવ સૂર્ય આકાશ અનુભવ આકાશ મહાસાગર અનુભવ મહાસાગર એમાં પ્રકૃતિ અનુભવ પ્રકૃતિ એવી રીતે એ તો દ્રષ્ટાંત છે એવી રીતે
મા ચિદાકાશ અનુભવ મા ચિદાકાશ છે. એટલે એ સહજ છે, અનુભવ કરવાનો નથી. મા ચિદાકાશ પોતે જ છે, બીજું કોઈ છે જ નહીં, બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી. એટલે માણસ એવો ભ્રમ રાખે કે હું માણસ છું, હું જન્મ્યો છું ને હું આ જીવ છે, બધા જીવો છે ને જગત છે, અનંતીઓની જન્મ જાતિના જીવો છે ને આ જગત છે, બધા જન્મે છે, જીવે છે, હું મારું કરે છે, રાગદ્વેષ કરે છે અને મરી જાય છે. તો એ એનો ભ્રમ છે. અને વસીઠથી જ્યારે પ્રકાશથી બોધથી તો મા ચિદાકાશ છે, પછી કોઈ જન્મતું નથી, જીવતું નથી ને હું મારું કરતું નથી, રાગદ્વેષ કરતું નથી, સુખી દુઃખી થતું નથી અને મળતું નથી. કારણ કે એ અજર અમર છે, અનાદિ સિદ્ધ સત છે. એટલે આ બધું મા ચિદાકાશ છે. એવો પ્રકાશ, અનુભવને જ્ઞાન પણ કહેવાની જરૂર નહીં, પણ મા ચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ તરીકે, પર્યાય તરીકે નહીં પણ સ્વરૂપ તરીકે, તત્વ તરીકે પણ પ્રકાશ જ કહેવાય. એ અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે, કાંઈ નવું નથી. 37મો રાઉન્ડ છે. તમે લોકો ક્યારેક ક્યારેક આવો છો ને જાઓ છો અને તમે લોકો આ દેહ મારો છે ને આ દેહના સંબંધો મારા છે ને હું મારું છે ને એટલે તમને ખબર નથી પડતી. પણ જે અમે કન્ટિન્યુઅસ રહ્યા છીએ, અખંડ રહ્યા છીએ, એટલે એ સ્વસંવેદ્ય છે, પોતાથી અનુભવ એવું. એમાં આ અમે કાંઈ નથી. અને આ આખું જે દ્રશ્ય દ્રષ્ટિવાળાને કે ભ્રાંતિ દ્રષ્ટિવાળાને દેખાય છે કે હું છું ને જગત છે ને હું છું ને મારું છે ને જન્મું જીવું છું, મરું છું, સારું ખોટું, સાચું ખોટું, સારું નરસું, તો એ એનો ભ્રમ છે દરેકનો. અહીંયા આ વસીઠને પ્રકાશથી સાંભળવાની જરૂર ક્યાં છે કે માણસ પ્રકાશમાંથી દેહમાં આવી ગયો છે, જગત આ દ્રશ્યમાં આવી ગયો છે. પણ દેહ દ્રશ્ય હું મારું એ ભ્રાંતિ છે, એ કાંઈ નથી. અને આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી. આ 0 0 આપણે આગળ થઈ ગયું છે. અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ પણ 0 0 થઈ ગયું છે. અને સર્વ પરમાત્મા છે, એ પણ 17 5 આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ પણ ક્લિયર થઈ ગયો. અને વ્યાસ પૂર્ણિમાએ સર્વ પરમાત્મા છે, એ પણ ક્લિયર થઈ ગયું. એટલે મહાસાગરને તીરે બાળક જાય તેને ચક્રી તરંગ ફીણ પરપોટા દેખાય. પછી હાથમાં લઈને જોઈએ તો પાણી જ છે, એટલે મહાસાગર જ છે. ચક્રી તરંગ ફીણ પરપોટા એ તો ભ્રાંતિ માત્ર છે, કાંઈ નથી. તેવી રીતે આ મહાચિદાકાશ મહાસાગર છે. મહાચૈતન્ય આકાશ એ ચૈતન્ય છે, પ્રકાશ છે, ચિત્ત ચેતયતી. એટલે મહાચિદાકાશ છે, મહાચૈતન્ય પ્રકાશ છે. અને એમાં ઈશ્વર, માયા, જીવ જગત આ બધા ચક્રી તરંગ ફીણ પરપોટા વસ્તુ કોઈ વસ્તુ નથી, ભ્રાંતિ છે, કોઈ ભેદ જ નથી. મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ અને મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. એટલે બધું મહાચિદાકાશ જ છે, મહાચૈતન્ય પ્રકાશ. આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. અને સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. એટલે કોઈ ભેદ નથી, ભેદાભેદ નથી. એટલે બધું ભ્રાંતિમાં બધા ભેદાભેદ છે કે હું છું ના જગત છે, હું જન્મ્યો છું, હું દેહ છું, પુરુષ દેહ છું કે સ્ત્રી દેહ છું. અને પછી આ દાદા દાદી છે કે માતા પિતા છે. અને પછી આ હું ને મારું છે. અને પછી એ માતાના પક્ષના બધા, પછી પિતાના પક્ષના બધા. પિતાના પક્ષમાં તમે ફઈ કાકા એવું બધું કહો, ફફવા ફઈ કાકા કાકી. અને માતાના પક્ષના બધા માસા માસીને મામા મામીને એવું બધું કહે. પછી એનો આ બધો અહમની ભ્રાંતિનો વિસ્તાર છે. અને મહાચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં. એટલે અહમની ભ્રાંતિ છે જ નહીં. અહમ એટલે હું. એટલે જેમ વસીઠ કે જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. એટલે હું હોય તો એમ થાય કે આ હિમાલયમાં મારી આ ગુફા છે ને એમાં હું સમાધિમાં રહું છું અને હું એમાં જ રહું છું. અને પરમાત્મા તો બધે છે, બધું છે. એટલે આ હું મારું છે, મારી ગુફા છે, એ પરમાત્મા છે. હિમાલય ગંગા છે એટલે એ હુંની ભ્રાંતિ છે. હુંની ભ્રાંતિમાં આ બધું છે, બાકી કોઈ જન્મતું જ નથી. કારણ કે મહાચિદાકાશ છે એમાં જન્મ છે જ નહીં, અનાદિ સિદ્ધ સત છે. એટલે જન્મ મરણ છે જ નહીં. એટલે આ પ્રકાશ એવો છે કે જો એમાં વસીઠ કહે છે કે જો પૂરેપૂરો એમાં જ લાગે, જેવી રીતે જેમ કે રામકૃષ્ણ પરમહંસ છે તો પૂરેપૂરા કાલીમાં લાગેલા છે. રમણ મહર્ષિ છે તો પૂરેપૂરા અરુણાચલેશ્વરમાં લાગેલા છે. જેવી રીતે મીરા છે પૂરેપૂરી કૃષ્ણમાં લાગેલી છે. જેવી રીતે તુલસી છે પૂરેપૂરો રામમાં લાગેલો છે. પણ એ પણ અહમનું જ છે, હું છે. એને નહીં તો આ બધા જન્મ્યાનું તન બધા મરી ગયા તો પણ મહાચિદાકાશ છે.
એટલે કોઈ અવતાર કે કોઈ સિદ્ધ કે મહાસિદ્ધ કે કોઈ સમ્યક પ્રબુદ્ધ કે કોઈ ઈશ્વર સાક્ષાત્કારી કે કોઈ નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ કે કોઈ સમ્યક પ્રબુદ્ધ કે એવું કોઈ હું ગમે તેવું મહાસિદ્ધ હોય તો એવું કોઈ હું કાંઈ નથી. સમજાય ને બધાને? એટલે આ બધો એક જેને કહેવાય ને કે એક જેને અવિદ્યા કહે છે એ છે જ નહીં, જેને માયા કહે છે એ છે જ નહીં. એટલે માણસ છે એ આ પ્રકારથી વસિત કહે છે. જેમ બધા કોઈને કોઈ એના ઈષ્ટમાં કે કોઈ સદગુરુમાં કે કોઈ અવતારમાં કે કોઈ વિશ્વ વિભૂતિમાં કોઈ પરમ જ્ઞાની પરમ યોગી પરમ ભક્તમાં કે અમારા ઈષ્ટદેવ છે, અમારા આ સદગુરુ છે, કુળદેવી છે, અમારો ધર્મ છે, અમારા સત્શાસ્ત્રો છે, અમારા કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન છે, ધર્મ અર્થ કામ મોક્ષ છે, વર્ણાશ્રમ ધર્મ છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અથવા તો અમારા આ બ્રહ્મચારી ગ્રસ્ત વાનપ્રસ્થ સંન્યાસીઓ આશ્રમમાંથી અવધૂત પરમ એ કાંઈ નથી, બધું ઊનું જ છે. આ બધું હોબાળો કહેવાય ગુજરાતીમાં. આ સંસ્કૃતમાં તમને ન મળે, મધર ટંગમાં મળશે. કારણ કે અમે અબુધ ગમાર ગામડિયા છીએ. અબુધ અમે કાંઈ નથી, પણ માચીદાગા સર્વસ્વ છે. એટલે અમારી ભાષા અબુધ ગમાર ગામડિયાની આવશે. અમે તો ગબા જેવા છીએ પહેલેથી, કાંઈ જાણતા નથી. હમ કુછ નહીં, અમારા કુછ નહીં, તમે આવી ગયા. કેવું છે એ તમારા નર્મદા જેવું નહીં? નર્મદા મૈયા પરમ શાંતિ. રોજ આવે વોટ્સઅપમાં. પણ આ કેવું છે? વસિષ્ઠને રહેવું ગમે એવું છે. પછી વસિષ્ઠને રહેવું ગમે એવું હોય એટલે પછી અમારે જેવા ગબાને કેમ ન ગમે? સમજાય છે? અમે મૂર્ખ માણસ છીએ, જાણતા બોલીએ છીએ. અમે શાસ્ત્ર ગુરુને જાણતા નથી, અમે આ બધા ધર્મોને જાણતા નથી. મેં તો બધું જોયું ખરું, પણ અમે માચીદાગા સિવાય બીજું કશું જાણતા નથી. એમાં અમે પણ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એને આખું અનંત સ્વચ્છ માચીદાગા છે, અનંત શાંતિ છે. એટલે આ સંપૂર્ણ સ્વાનુભવ છે. વાહ વાહ વાહ. મણિપ્રભુ કૃપા હિ કેવલમ. તમારું નર્મદા જેવું નથી. કેવું છે? આમ દેખાય છે? કેવું છે? હા, થેન્ક યુ. મેં અમારું તો વિવેક પ્રભુએ લોટરી લગાડી દીધી કે શું કરીએ. આમ તો નાનજી દાદાથી જ લોટરી લાગેલી જ છે. 22 વર્ષ પહેલાં અમે અહીંયા આવેલા, ત્યારે અહીં કાંઈ નહોતું. પછી અમે આવ્યા નથી. પછી આ બધું રામજી પ્રભુના, નાનજી પ્રભુ, પછી રામજી પ્રભુ, પછી વિવેક પ્રભુ, પછી અમને બાળકો પણ ચોથી પેઢી જોઈએ છીએ. એટલે આ બધું જે અમે કીધું હતું વ્યાસપણું કે આ બધું સર્વ પરમાત્મા છે, તો એવી રીતે છે. એટલે સર્વ પરમાત્મા રૂપે અમે રહેલા છીએ, હું રૂપે રહેલા નથી. એમાં સર્વ પરમાત્મા રૂપે રહેલું છે, કોઈ હું રૂપે રહેલું નથી. સર્વ મોજા છે એ અનંત મહાસાગર રૂપે રહેલા છે, કોઈ મોજા રૂપે રહેલું નથી. તો આ બધો અનંત પરમાત્મા મહાસાગર છે. બેસો. એમણે ખૂબ લાભ લીધો નર્મદામાં. તમે ત્યાં તો નથી આવ્યા, ત્યાં એમનો આશ્રમ છે. એટલે એ માલસર હે ને, આપણે વડોદરાથી 70 કિલોમીટર સ્ટેશનથી કે ડેપોથી. એટલે બધાએ લાભ લીધો છે. અમે તો નાના હતા એટલે આ દેશમાં આવ્યા 1976માં. એટલે એને 48 વર્ષ થયા. એટલે 47 વર્ષથી 46 વર્ષથી લાભ લેનારા પણ હાજર છે. એટલે બધા જાણે જ છે. કદાચ કોઈ ન જાણતું હોય તો 46 વર્ષથી લાભ લેનારો આંગળી ઊંચી કરે. જોઈ લેજો એને. આ માણસ છે, ઇન્દ્રપુરાનો છે, માણસાથી 5 કિલોમીટર. એ 46 વર્ષથી લાભ લે. પહેલાં નહોતા આવતા, એના બાપુજી આવતા હતા, એના બા બાપુજી આવતા હતા. એની અમે ચોથી પેઢી જોઈએ જ. એટલે પણ એ કહે છે બધું બરાબર છે, પણ અમારું જે છે એમાં અમારું માઇન્ડસેટ એમાં થયેલું છે. એટલે આ તો અમારે સાંભળવાનું જાણવાનું ખરું. આ વિવેક પ્રભુ એના બેન હતા. અમે 22 વર્ષ પહેલાં આવ્યા ને એટલે એમને બેન હતા અમારી સામે. અમે પાસે જ ઊભા હતા. અને એની બેન એને કહે, વિવેક આ બધું જાણવું જોઈએ, પણ આપણે જે આ બધું કરવાનું. આ અમે સાંભળેલું 22 વર્ષ પહેલાં. આ વિવેક પ્રભુ આ જોયા પાછળ એમના બાળકો પણ. એટલે એમના બાપુજી રામાપ્રભુ. ક્યાં ગયા રામાપ્રભુ? જો છેલ્લે રહ્યા એમ સંતાઈ ગયા. પણ અહીં કોઈ સંતાઈ શકે એવું જ નથી. આકાશ જેમ ખુલ્લું છે એ ક્યાં પોતાને સંતાડે? એમ માચીદાગા ખુલ્લું જ છે. ક્યાં એ ત્રીજી, પછી એની ઉપર નાનજી દાદા હતા. આ લોકો કે અમે કોઈ નામ આપ્યું નથી, અમને બોલાવ્યા એટલે આવ્યા. પછી અમે લખી આપ્યું નાનજી દાદાનું કલ્યાણધામ. એ લોકોએ ખાલી કલ્યાણધામ જ નામ આપેલું.
અને પછી કે થોડું વિવેકપ્રભુ કે થોડો જ લખી આપો. એટલે કીધું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અમારી પાસે તો આ જ છે, બીજું કાંઈ નથી. એટલે જેને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જોતી હોય, કે જેમાં પોતે પણ નથી રહ્યો, કોઈ નથી રહ્યું, કાંઈ નથી રહ્યું, કાંઈ થતું નથી. આ જેમ આકાશ છે એ પોતામાં આકાશ જ છે, એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એમ આ મહાચિદાકાશ છે, પરબ્રહ્મ પરમાત્મા કહો છો તમે. અમે પરબ્રહ્મ પરમાત્મા શબ્દ પસંદ નથી કરતા, કારણ કે આમાં આ જે તરંગો છે મહાસાગરના, એને અમે પરમ ચિદાકાશ કહીએ છીએ, મહાચિદાકાશ કહીએ છીએ, પરમાકાશ કહીએ છીએ. કારણ કે તરંગોમાં પછી કોઈ અમે એવું કહીએ કે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, અનંત કોટી મહેશ્વર લહર તરંગ, અનંત કોટી મહાશક્તિ લહર, અનંત કોટી મહાકલ્પો લહર, અનંત કોટી મહાસૂર્યો લહર. આ તો એસ્ટ્રોલોજી ખૂબ ડેવલપ થયું છે. આજે તમે કહો છો આકાશ અને અનંત આકાશ ને એમાં અનંત સૂર્યો ને અનંત બ્રહ્માંડો ને અનંત સૃષ્ટિથી, તો અનંત કોટી મહાકલ્પો લહર અને અનંત કોટી મહાસૂર્યો લહર, અનંત કોટી બ્રહ્માંડો લહર है, અને અનંત કોટી અવતારો લહર, અને અનંત કોટી સૃષ્ટિ લય લહર. મહાચિદાકાશ મહાસાગર હિ મહાસાગર. બરાબર. તો અમે તો વધારે પહોંચ્યા નથી ક્યાંય. એટલે પહોંચેલા મહાત્મા હોય તેમ કે ભાઈ બ્રહ્મવિદ, બ્રહ્મવિદ વર, બ્રહ્મવિદ વરાન, બ્રહ્મવિદ વરિષ્ઠ, તે તો એ બધા આવા હિમાલય ગંગામાં રહેતા ને જંગલમાં એકાંતમાં કુટીર બનાવીને, એ બધા પહોંચેલા મહાત્મા. કે આપણે તો અહીં જ રહ્યા છીએ, હાવ નીચે. સમજાય? ખબર નહીં આ દરિયાઈ સપાટીથી કેટલી ઊંચાઈ છે વિવેક પ્રભુ આ જગ્યાની? વધારે ઊંચાઈ નહીં હોય, સી લેવલ જ હશે, નહીં રામપ્રભુ? અબવ સી લેવલ બહુ નહીં હોય. અને આ તો બધા હિમાલયમાં પહોંચેલા મહાત્માઓ, આપણે તો અહીં નીચે જ છીએ. આપણે તો અમને કોઈ પૂછે તમારો અનુભવ, એટલે એમ કહે ભાઈ રખડવાનો અવતાર છે. કોઈ કે આવો તો આવીએ ને કોઈ કે જાઓ તો જઈએ. એટલે ગબા કંપની, ગબા છાપ બધે. પહેલેથી જ્યારે દેહ ધારણ થયો ત્યારે કોઈ કુટીર નહોતી, ઘર નહોતું અને દવાખાનું નહોતું. ઉપર આપણે નીચે ધરતી. જોયેલી છે જગ્યા? આંગળી ઊંચી કરો. હા, તમે નથી આવ્યા, એ આવ્યા. આ દેહ જે ધારણ થયો એટલે પછી કાન લાંબા ને એવું બધા અમુક લક્ષણો હોય છે ને, એટલે બુઝુર્ગે એમ કીધું આ સ્વામી છે. સમજાય છે રામપ્રભુ? જ્યારે આ આકાર પ્રગટ્યો ત્યારે જ બુઝુર્ગોએ કીધું આ સ્વામી છે. સ્વામી બન્યા બનાવ્યા નથી અને બનાવ્યા બનતાય નથી. એમ સમજાય છે? એટલે બહારનો તો હું રાખીને પછી ગમે એટલું ફેરફાર કરી શકાય, પણ હું વગરનું જન્મ્યું હોય ને, સમજાય તો જન્મ્યું નથી. એટલે વસીતે કીધું છે બે પ્રકારના જાતિઓના જીવ છે, બ્રહ્મયોનિજ અને ભ્રાંતિયોનિજ. તો જેમ કે એનો દ્રષ્ટાંત આપે સનકાદિક છે, પુરાતન સિદ્ધ બ્રહ્મવિદ્યાના આચાર્ય, આ વિષ્ણુના પહેલા અવતાર, વ્યાપક ચૈતન્ય પરમાત્માના. તો બ્રહ્મયોનિજ હોય તેનો આકાર ભાષે, તરંગ ભાષે, લહર, પણ એ આકાર નથી ને અનંત મહાસાગર જ છે. અનંત, જેને તમે કહો પરમ ચિદાકાશ કહો, મહાચિદાકાશ કહો, પરમાકાશ કહેવાનું મહાસાગર. એટલે પરબ્રહ્મ પરમાત્મા શબ્દ લોકો આમાં યુઝ કરે છે, અહમને જોડી દે છે. કોઈ વ્યક્તિ હોય અને કોઈ અવતાર હોય કે કોઈ દેવ હોય, પણ સદાશિવ વસિષ્ઠના કૈલાસમાં કહે છે કે વસિષ્ઠે પૂછ્યું કે ખરું દેવાર્ચન શું, દેવ પૂજન? એટલે કે વસિષ્ઠ તમે જાણો જ કે ખરો દેવ કોણ છે? હું આ સદાશિવ પણ ખરો દેવ નથી. વિષ્ણુ બ્રહ્મા અને એ ઇન્દ્રાદિક એ કોઈ ખરા દેવ નથી. અને કોઈ આ જે સૂર્યચંદ્ર છે, અગ્નિ છે, તો આ વાયુ છે, આ કોઈ ખરા દેવ નથી. અને કોઈ બ્રહ્મર્ષિ રાજર્ષિ છે ને કોઈ ઈશ્વર છે કે કોઈ તમે છો એ યુવા સીટ, એ કોઈ ખરો દેવ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. અને આ અખંડ ચૈતન્ય, એ અખંડ ચૈતન્ય, પરમ ચૈતન્ય, અનંત અભેદ ચૈતન્ય, તો એ અખંડિત બોધ, એ ચૈતન્ય દેવનું ખરું પૂજન છે. આ અખંડિત બોધ છે અને આ જે ચૈતન્ય દેવનું પૂજન છે, એમાં કોઈ વક્તાય નથી, શ્રોતાય નથી, ગુરુ નથી, ઈશ્વર એ શિષ્ય નથી, ઈશ્વર નથી, જીવે નથી, અને કોઈ જ્ઞાન અજ્ઞાન નથી, બંધ મોક્ષે નથી. અને આખું સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. મહાચૈતન્ય આકાશ એટલે મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. તો આ બધો પ્રકાશ છે. આવો અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિથી
પછી એમાં હું નથી. જેવી રીતે સાઉન્ડ સ્લીપ ગાઢ નિદ્રાની અંદર હું નથી હોતો, જગતે નથી હોતું, અને એ ચૈતન્ય જ હોય છે. અને સદાશિવ કહે છે વસિષ્ઠને કૈલાસમાં કે ચૈતન્ય ભિન્ન, પોતાનો બીજો અનુભવ નથી. પોતાનો એટલે આ પોતે નહીં, હું નહીં, ચૈતન્ય પોતે. એટલે ચૈતન્ય ભિન્ન એટલે ચૈતન્યથી જુદો. પોતાનો એટલે ચૈતન્યનો, ચૈતન્યનો આ અનંત ચૈતન્ય છે આખું. જેમ અનંત મહાસાગર છે તો આ અનંત ચૈતન્ય મહાસાગર છે ને એ ચૈતન્ય જળ કયો અને મહાચિદાકાશ મહાસાગર કયો, મહાચૈતન્ય મહાસાગર. તો એનો અનુભવ એ પોતે, કારણ કે એનામાં એ પોતે જ છે ને બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એટલે હું હોય ત્યાં સુધી આ બધો ઓબાળો હોય. ઓબાળો એટલે આ ગુજરાતી એટલે દેવ ભાષામાં શબ્દ નહીં મળે, આ માતૃભાષા જ. માતૃભાષા એટલે માતૃ એટલે એ માતૃ, સમજમાં છે કે નહીં? એટલે માતૃનો અર્થ શું થાય ખબર છે? ઓરિજિનલ રિયલ ટ્રુથ, એમ. મધર મેટર એને કહેવાય. મધર મેટર શું છે તો કે ચૈતન્ય. એ તમે એમ કે હું કોણ છું તો તરંગ. પછી તમે કે આપણે સૃષ્ટિ શું છે, જગત શું છે? હા, એમની બેનની બેબી હતી, એમના વિવેક પ્રભુના રામાપ્રભુની બેબી, અને એની બેબી હતી જન્મી. એટલે અમે 22 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે અમે નામ પાડ્યું સૃષ્ટિ. અને અમે કીધું કે સૃષ્ટિ એ પરમાત્માનું મહાકાવ્ય છે, એપિક. અને પરમાત્માનો આનંદ એ આ સૃષ્ટિનો, આ મહાકાવ્યનો કેન્દ્રવર્તી વિચાર, સેન્ટ્રલ આઈડિયા છે. બધા એમ કે આ બધું શું છે? પરમાત્માને ક્રિએટરને ક્રિએશન, સર્જનારને સર્જન. તો સૃષ્ટિ પરમાત્માનું મહાકાવ્ય છે. અત્યારે એણે MSc વિથ ફિઝિક્સ કરી દીધું અને લેબ કરે છે, લેબનું કરે છે. શું છે? ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં એમણે અત્યારે આવ્યા હતા, નાના જ છે હજી. હવે કંઈક લેબનું કરે જ ને. શેનું? લેબ પ્રેક્ટિશિયન. તો એ જન્મ્યા ત્યારે એનું નામ રાખ્યું હતું સૃષ્ટિ. અમને કે નામ પાડો, કીધું સૃષ્ટિ પરમાત્માનું મહાકાવ્ય છે. અને આપણે ભણીએ એટલે કવિતામાં બાળપણમાં આ કાવ્યનો મધ્યવર્તી વિચાર લખો, સેન્ટ્રલ આઈડિયા. એટલે મેં કીધું આ પરમાત્માનો આનંદ એ આ સૃષ્ટિનો મધ્યવર્તી વિચાર છે. એ તમે અહીંયા સાક્ષાત અનુભવી શકો છો અહીંયા. સમજાય કે નહીં? એટલે આ જે પરમાત્મા છે, સમજાય કે નહીં? એ તો અનંત મહાઆકાશ જેવા છે, અનંત મહાચૈતન્ય આકાશ. અને આ મહાસાગર આકાશ દ્રષ્ટાંતો છે. સૂર્ય, પ્રકાશ, અનંત અનંત અનંત, અનંત ही अनंत है, अनंत में अनंत ही है. તો આ એ પરમાત્મા છે, અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા, केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडों त्रसरेणु जैसा भास है. एक एक ब्रह्मांड, एक एक अणु परमाणु जेवा एवं अनंत कोटि ब्रह्मांडों त्रसरेणु जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. आ तो भास है. आ તમે આ બ્રહ્માંડ છે એટલે આખું સૂર્યમંડળ તમારે ગણવું પડે. પહેલાં બાળપણમાં આવતું કે નિહારિકા, સૂર્યથી મોટો સૂર્ય, એમાંથી આ સૂર્ય નીકળ્યો અને એમાંથી પછી ગ્રહો ને ઉપગ્રહો નીકળ્યા અને બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, આખા જગતનો આત્મા સૂર્ય. એટલે આપણે એને ભગવાન કહે છે. એટલે આ લોકો વિશ્વામિત્ર ગાયત્રી મંત્ર શોધ્યો, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો એ પરમાત્મા સૂર્ય છે, એનાથી આ તમારો સૂર્યપ્રકાશ છે. આ સૂર્યથી પરમાત્મા સૂર્ય પ્રકાશતા નથી. એટલે મેઇન તો પરમાત્મા સૂર્ય છે, ચૈતન્ય સૂર્ય, જ્ઞાન સૂર્ય. પરમાત્મા છે, જ્ઞાન છે. વસિષ્ઠ કે છે જ્ઞાનથી પરમાત્મા પ્રાપ્ત થાય છે, ક્રિયાથી નહીં. એટલે અહમ છે એ ક્રિયા કરે છે, પણ એ ક્રિયા છે એ અહમ એ ભ્રાંતિ છે ને એની ક્રિયા એ ભ્રાંતિ છે, એનું હું મારું ભ્રાંતિ છે, એના રાગ દ્વેષ ને એના જન્મ મૃત્યુ ને એના હર્ષ શોક ને સુખ દુઃખ ને બધું ભ્રાંતિ છે, દ્વંદ્વ બધા. એટલે એનું એ બધું કાંઈ નથી. એ સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું છે. એ બધું સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું છે. અસત છે, અસાર છે, દુઃખરૂપ છે અને મિથ્યાને નાશવંત છે. આવું સરસ્વતી લીલાને કહે છે, લીલાના આખ્યાનમાં. વસિષ્ઠમાં કાંઈ બાકી નથી, એવો અમારો સંપૂર્ણ અનુભવ છે. અમારે ફરી જન્મ લેવો હોય તો અમે આ નથી એવી રીતે જ જન્મીએ. અત્યારે એવી રીતે જન્મ્યા છે કે અમે આ નથી જન્મ્યા, અમે જન્મ્યા જ નથી અને આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ જ નથી. અને આ બધું જ છે એ અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ છે. તો અમે ગમે એટલા જન્મ લેવા પડે તો આવી રીતે જ રહીએ. અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ છે. હું જન્મ્યો જ નથી,
અને કોઈ જન્મ્યું જ નથી, કાંઈ ઉત્પન્ન થયું જ નથી, કાંઈ રહ્યું જ નથી ને કાંઈ લય પામતું નથી. પ્રલયમાં પ્રલય એટલે અનાદિ સિદ્ધ સત છે આ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. આ પંચામૃતમાં બધું આવી ગયું. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એટલે ખરેખર જન્મ છે જ નહીં, તો ભ્રમ છે. તરંગ ઉત્પન્ન થયો એ ભ્રમ છે, કારણ કે મહાસાગર ઉત્પન્ન થતા નથી, અનંત મહાસાગર. એટલે આ તરંગ ઉત્પન્ન થયો જ નથી, કારણ કે તો ભ્રમ છે. ચલન અને તરંગ, ચલનને અવિદ્યા કહે છે અને તરંગને પછી આ બધું જીવ જગત, સૃષ્ટિ, અખિલ સચરાચર, પંચભૂત ને બધું દ્રશ્ય પ્રપંચ એને તરંગ કહેવાય. પણ આ તો અનાદિ સિદ્ધ સત છે. ચિદાકાશ એક જ અદ્વિતીય, એકી અદ્વિતીય, અનાદિ અનંત. અને પરમાકાશ અનંત, સંપૂર્ણ, અનંત, સર્વતઃ. અને પરમાકાશ નિરંજન, નિરાકાર, નિર્વિકાર. તો એ સ્વયં અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ, સચ્ચિદ આનંદ. તો સત એટલે શું? અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ આનંદ. આ છે. તમે એને પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ કહો, કે અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા કહો, કે અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ કહો, પણ એ શું છે? તે અનંત, અનંત, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પરમ ચિદાકાશ અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે, પરમ ચિદાકાશ અનંત સંપૂર્ણ ચૈતન્ય છે, પરમ ચિદાકાશ અનંત સંપૂર્ણ આનંદ છે. અને પરમ ચિદાકાશ ભિન્ન કોઈ કે કાંઈ છે જ નહીં. સમજાય? એટલે ખરે સાચો માણસ હોય તો એ માણસ છે એને ખબર પડી જાય કે હું આ માણસ નથી. અને પછી આ બધું જગત દેખાય છે એ નથી, આકાશ દેખાય છે એ નથી, વાયુ તેજ જલ પૃથ્વી નથી, દ્રશ્ય પ્રપંચ નથી, અખિલ સચરાચર આ કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. આ જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુ અણુ કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. આદિ અંતવાળું કાંઈ નથી. અને અનાદિ અનંત છે. અનંત હી અનંત હે, અનંત મેં અનંત હે. એટલે અમારું પેટર્ન કોઈ પૂછે કે માણસ તરીકે, તો એ તો વસીઠ કહે છે રામને કે તત્વવેત્તા જીવન મુક્તને સદા અખંડ જ્યોતિનું દર્શન થાય છે, સદા પરમ જ્યોતિનું દર્શન થાય છે. અને એ સામાન્ય માણસ જેવું લાગે છે. તત્વવેત્તા જીવન મુક્ત સામાન્ય, કારણ કે એમાં અજ્ઞાન જ્ઞાન બંધ મોક્ષ, હું નામ મારું, અથવા હું પોતે બીજા પોતાનું બીજાનું, કે બળા છોટા બળા પૂરા, કે સ્ત્રી પુરુષ, કે કોઈ બાળક યુવાન વૃદ્ધ, કે કોઈ જન્મ મૃત્યુ, કે કોઈ સુખ દુઃખ, કે રાગ દ્વેષ કશું હોતું નથી. રામકૃષ્ણ પરમહંસ કે છે એવું, જેમ 5 વર્ષની અંદરનું બાળક છે ભગવાનનું રૂપ કહેવાય છે, એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન નથી, હોતું નથી. 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય છે, એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોતું નથી. એટલે એવું તત્વવેત્તા જીવન મુક્ત છે. અથવા સુસુપ્તિ જેવો, એટલે જેવી રીતે સુસુપ્તિ ગાઢ નિદ્રાની અંદર કોઈ નથી હોતું, કાંઈ નથી હોતું, કાંઈ થતું નથી. તેના માટે પણ આખું દ્રશ્ય છે એ કોઈ નથી, કાંઈ નથી, હું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. જેમ સ્વપ્ન પુરુષ નથી અને સ્વપ્ન સૃષ્ટિ નથી, ગાઢ નિદ્રા, સ્વપ્ન નથી, જાગ્રત નથી. તો એવું જે આ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે, એમાં એ સુસુપ્તિ જેવો છે. એ દેખાય છે, દ્રશ્ય ભ્રાંતિવાળાને દેખાય છે કે આ માણસ છે, આ વસીઠ છે, પણ એ વસીઠ નથી. એ કહે છે હું આ નથી. સદાશિવ જેમ કીધું એમ કે હું આ સદાશિવ નથી, હું ખરો દેવ નથી. એમ વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદિક કોઈ ખરા દેવ નથી. વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય આદિ કોઈ ખરા દેવ નથી. કોઈ બ્રહ્મર્ષિ અથવા કોઈ રાજર્ષિ, કોઈ ઈશ્વર, રુદ્ર એટલે ઈશ્વર, કે કોઈ વસીઠ, તમે ખરા દેવ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. અને અખંડિત બૌદ્ધ જ એ દેવનું ખરું પૂજન છે. અવિવેકી અજ્ઞાની ભલે કૃત્રિમ મૂર્તિમાં કૃત્રિમ પુષ્પો વડે કૃત્રિમ પૂજન કરે, વસીઠ તમારે જરૂર નથી. સદાશિવે કીધું. વસીઠે કૈલાસમાં તપ કર્યું અને પછી સદાશિવ પ્રસન્ન થયા અને સપરિવાર આવ્યા ચૈતન્ય રૂપે. મહાચિદાકાશ પોતે જ, એ મહાચૈતન્ય પ્રકાશ પોતે જ એ આકાર છે નથી અને નિરાકાર છે. એ પરમાકાશ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર. એટલે સગુણ, સાકાર, નિર્ગુણ, નિરાકાર એ બધું મહાચૈતન્ય પ્રકાશ જ છે. પણ ગુણ નથી એટલે પછી સગુણ નિર્ગુણ કહેવા પણ નથી. આકાર નથી એટલે સાકાર નિરાકાર કહેવા પણ નથી. અને કલંક નથી એટલે નિરંજન કહેવા પણ નથી. અને વિકાર નથી એટલે નિર્વિકાર કહેવા પણ નથી. વિકલ્પ નથી એટલે નિર્વિકલ્પ કહેવા પણ નથી. સમજાય? એટલે જો હે સો હે.
વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંથી મધ્યમાં વૈખરી નથી, વક્તા શ્રોતા નથી, ગુરુ શિષ્ય નથી, ઈશ્વર જીવ નથી, અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, દ્રષ્ટા દ્રશ્ય નથી, સાક્ષી સાક્ષ્ય નથી, અને જો હે સો હે. સમજાય છે નહીં? આ હિમાલયવાળાને ત્યાં વધારે અનુભવ થતો હશે, આપણે તો છીએ જ નહીં, એટલે આપણને શું અનુભવ થાય? જે હોય એને કાંઈક અનુભવ થાય કે હું આ છું, અને આ હિમાલયમાં, આ ઉત્તર કાશીમાં, આ એકાંતમાં, જંગલમાં બસ મારી કુટીર છે, અને મારી કુટીરમાં હું અનુભવું છું કે એણે સાંભળ્યું છે કે માચિદા કે સર્વત્ર સદા હાજર હાજર, એટલે મારા હું મારું માં માચિદા કે સર્વત્ર સદા હાજર હાજર. આપણે ત્યાં હું મારું છે જ નહીં, એટલે માચિદા કે સર્વત્ર સદા હાજર હાજર એવો અલગ બીજો અનુભવ પણ નથી. સૂર્યમાં સૂર્યનો અલગ બીજો અનુભવ નથી, સૂર્ય જ છે, પોતે જ છે. એવી રીતે આ મહાચૈતન્ય પ્રકાશ છે, એમાં પોતામાં પોતાનો અનુભવ કે જ્ઞાન કે બોધ કે પ્રકાશ કે તેજ કે જ્યોતિ અલગ બીજી નથી, પોતે જ છે મહાચૈતન્ય. આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. એટલે આપણને તો કંઈ, આપણે છીએ જ નહીં, આપણું કાંઈ છે જ નહીં. હમ કુછ નહીં, હમારા કુછ નહીં, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. वो સીટ મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લેવાય તો પાળવો મુશ્કેલ છે, અને પાળે તો સ્વયં महाचिदाकाश છે. પછી આ હું નથી, હું ને હિમાલયમાં મારી ગુફા ને ગંગા ને ત્યાં મારી કુટીર ને, પછી હું હું બ્રહ્મચારી કે હું સંત કે મહાત્મા સંન્યાસી કે પેલા સતીશ પ્રભુ હતા ને ખેરાડ વડે એમ કહેતા હતા કે દેવ ભાષામાં સંસ્કૃતમાં સંત શબ્દ જ નથી, એટલે અવધ ભાષામાં રામચરિત માનસ તુલસીએ લખ્યું, ત્યાંથી સંત શબ્દ પ્રસિદ્ધ થયો. એટલે બધાને સંત કેવડામાં હોશ ફાટી ગઈ, બધો શોખ ફાટી ગયો. સંત શબ્દ જ નથી સંસ્કૃતમાં, સમજાય? સત શબ્દ છે, સત્પુરુષ, પછી જ્ઞાની છે, યોગી છે, એવા શબ્દો છે, પણ સંત શબ્દ નથી. એટલે બધાને એક હું સંત છું, પણ હું છે જ નહીં એ ખબર નથી. માચિદાકા સબ કુછ હૈ, મેં કુછ નહીં. એટલે માણસ જો ગામડાનો હોય, ખેડૂત, એને કેવા ભગવાનના માણસ હોય, બધા સરળ સીધા સાધા. કાલે અમે લીધું રામાપ્રોન ઘેરથી મેના માડી, 22 વર્ષ પછી એમના હાથનો બાજરીનો રોટલો ને કઢી, મજા આવી ગઈ. આ બધા મોટું મોટું ફિલોસોફીની કાંઈ જરૂર જ નહીં. તત્વજ્ઞાન ફાડીને બધાએ હુકાઈ ગયા, શુષ્ક અને નીરસ. આપણે તો આનંદ મંગળ, અનંત પ્રકાશ પહેલેથી ઇન્નેટ. જ્યારે આ રામાપ્રભુ દેહ ધારણ થયો ત્યારે જ કીધું કે આ સ્વામી છે, સમજાય છે? આ સ્વામી ક્યારે આ આકાર ધારણ થયો ત્યારે જ, નથી સમજાતું? એટલે એક સેકન્ડનો કે મિનિટનો કે કલાકનો નહીં થયો હોય ત્યારે જ કહી દીધું, જન્મ્યા સાથે, ઇનબોર્ન, ઇનેટ. આ સ્વામી છે. કોણે કોણે બુઝુર્ગોથી સાંભળેલું? આંગળી ઊંચી કરજો. તમે સાંભળેલું બુઝુર્ગોથી? તમે નથી સાંભળ્યું? તમે સાંભળ્યું બુઝુર્ગોથી? હા હા, 95 વર્ષના એક આવ્યા. तो बुजुर्ग जो है वो हमारा प्ले ग्रुप है. पक्षी रामकृष्ण परमहंस है, वो हमारा क्या बोलते हैं, नर्सरी है. रमन महर्षि है, वो हमारा क्या वो जूनियर केजी. बुजुर्ग हमारा प्ले ग्रुप, रामकृष्ण हमारा नर्सरी, અને રમણ અમારા જુનિયર કેજી, અને વસિષ્ઠ અમારા સિનિયર કેજી. અને પછી ભણવાનું જ છોડી દીધું. મરવા જો યાર, આ માથાકૂટ લમણા ફોડો. બુઝુર્ગ એ સમજો તમે, કોઈ દાદા દાદી હોય, કોઈ માતા પિતા, કોઈ બી, તો वो हमारा प्ले ग्रुप. અને પછી રામકૃષ્ણ અમારા નર્સરી, અને પછી રમણ અમારા જુનિયર કેજી, સમજાય? અને વસિષ્ઠ અમારા સિનિયર કેજી. પછી ભણવાનું જ છોડી દીધું, ના પાસ. આપણે દુનિયામાં તમે બધા ભણેલા ગણેલા, કમાઓ ને ધમાઓ અને મજા કરો. હા, કેમ છો? બસ મજામાં મજામાં. કેમ છો? બસ ખાવું પીવું છો ને મજા કરો છો. ઇટ ડ્રિંક એન્ડ બી મેરી. આ તો મેરીમાં બે મેરી થાય. એક મેરીડ, એ પણ મેરી, અને આ મેરી, એ પણ મેરી.
એને જીસસના મધરનું નામ એ મેરી હતું. એ મેરી ખરી મેરી. કારણ કે આખું જે બ્રહ્મ પ્રગટે તો એ જે માતા ખરી, સમજાય કે નહીં. કૌશલ્યા મેરી સાચી, હે ને. યસ, પછી દેવકી મેરી સાચી, એમ મેરી કા. પણ વસિષ્ઠ છે ને મેરીની જરૂર ન પડી, સીધું બ્રહ્મ પ્રગટ્યું. બ્રહ્મ છે એ સર્જના રૂપે પ્રગટ્યું, બ્રહ્મા સૃષ્ટિકર્તાનો સંકલ્પ. અને એણે સંકલ્પ કર્યો કે આ એને ભ્રાંતિ થઈ, સૃષ્ટિ ઉત્પન્ન કરીને પછી ભ્રાંતિ થઈ કે આ જીવન બહુ દુઃખ છે, લાવો એને શાંતિ કરીએ. એટલે એને જ્ઞાન પ્રગટ કર્યું, એ વસિષ્ઠ. એટલે એને મેરીની જરૂર ન પડી. મધર વિના વસિષ્ઠ પ્રગટ્યા છે, સમજાય છે. માતાથી નથી પ્રગટ્યા, પણ સીધા બ્રહ્મનો. પણ એ સંકલ્પે કાંઈ નથી, આભાસ જ છે, એપિયરન્સ. રિયાલિટીમાં તો બ્રહ્મ જ છે, અખંડ બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. બ્રહ્મમાં બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી, સમજાય છે કે નહીં. એટલે આ આખો પ્રકાશ છે એ બ્રહ્મ છે, ચિદાકાશ છે, પરમાત્મા, સમજાય. એટલે માણસને અહીંયા પ્રકાશની અનુભૂતિ થાય અને પછી માણસે ન રહે. પછી અનુભૂતિ છે એ જેમ કે સૂર્યનો પ્રકાશ છે અને એનાથી આ બધું ત્રૈલોક્ય ભૂર્ભુવ સ્વ અમર્ત્ય છે, પછી અંતરિક્ષ છે જેમાં વાયુ વિચરે છે, અમર્ત્ય પૃથ્વી અને અંતરિક્ષ વાયુ વિચરે, અને સ્વર્ગ એમાં દેવો પ્રકાશ છે. આ બધા અનંત સ્ટાર્સ છે, ઇન્ફાઇનાઇટ સ્ટાર્સ, આ બધા દેવો પ્રકાશ છે, ઇન્ફાઇનાઇટ સન્સ એન્ડ મૂન્સ. એ સૂર્ય, ચંદ્ર, તારા, અનંત, એ બધા દેવો છે. તો આ ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય અને સૂર્ય પ્રકાશે છે, પણ એ પ્રકાશના સ્પંદમાં આ ત્રૈલોક્ય ભાસે છે. એવી રીતે જે અનંત શુદ્ધ ચિદાકાશ છે, ચૈતન્ય આકાશ રૂપી પ્રકાશ, પરબ્રહ્મ, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. તો એ પ્રકાશ છે એના સ્પંદ, મહાસાગરના સ્પંદમાં, ચલનમાં તે અનંત મોજા ભાસે છે. એના ઉત્પત્તિ સ્થિતિ લય ભાસે છે, નામરૂપ ભાસે છે, સમજાય. પણ એ બધું આભાસ જ છે, એપિયરન્સ. અને રિયાલિટી મહાસાગર, એમ મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ. તો આ બધું અહીંયા તમે શું અનુભવો કે ત્યાં તમે બહાર નીકળો તો શું અનુભવો? આ હું છું ને ધરતીનો છેડો ઘર, ત્યાં આપણું બધું છે, ઘર છે, ત્યાં ફેમિલી છે, આપણું જન્મસ્થાન છે ઘર, અને આપણું બધું એ છે કુલ કુટુંબ, જ્ઞાતિ, સમાજ, દેશ, દુનિયા. ત્યાં ભ્રાંતિને અનુભવો તમે બહાર જાઓ એટલે. અને અહીંયા તમે આવો, અમે વર્ષો પહેલાં કીધેલું કે દુનિયાદારીના કોલાહલ અને દુનિયાદારીના કાવા દાવાથી દૂર, કુદરતને ખોળે, બ્રહ્મમાં વિશ્રામ, એ આવી ગયો. આવું પછી એક રિવિલેશન પણ થયું હતું. રિવિલેશન ઘણા થયા છે, જેને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ કહેવાય, જેમાં હું ન હોય, જગત ન હોય, આમ હું તો મારું તારું કોઈ, અને આ કાંઈ ન હોય, દ્રશ્ય પ્રપંચ ન હોય. એ રિવિલેશન તો ગોવા પ્રભુને યાદ છે, અમે કીધેલું એ આ છે, યાદ છે. એ બોરિયા મહાદેવ પહેલાં આવ્યા 1976, સમજે છે, 10th ઓક્ટોબર. એટલે એમાં રિવિલેશન હતું કે બધી કુટીરો હતી એ આ જગ્યા. ઓકે, 45 વર્ષ પહેલાંનું દર્શન આ છે. નાના હતા ને આવ્યા હતા બોરિયા મહાદેવ, અને તરત બેઠા થઈ, એક પાટ હતી આમ સાંકડી હતી, લાંબી હતી, કે શું કીધું ખબર છે તમને? કીધેલું, બોલો. કુટીરો હતી, ગંગાજળ તો તમારો શબ્દ છે, બધી કુટીરો હતી. હું ક્યાંય બંધાવું નહીં. રામા પ્રભુ બેઠા થઈને સીધી અંદરથી પ્રેયર, પ્રાર્થના કે હું ક્યાંય બંધાવું નહીં. આ દર્શન 45 વર્ષ પહેલાંનું છે, જ્યારે આ કુટીરો નહોતી થઈ ત્યારનું આ દર્શન. હવે ખ્યાલ આવે એક્ઝેક્ટ છે. અને તમને 45 વર્ષ પહેલાં કીધેલું આ રિવિલેશન હતું કે બધે કુટીરો હતી ચારે કોર, અને તરત જ બેઠા થઈને કીધું હું ક્યાંય બંધાવું નહીં, તરત જ. અને વાસ્તવિકતા છે કે નહીં? માથું ટેકવવા જેટલી જગ્યા પણ ક્યાંય પણ મારું કહેવા જેટલી નથી. માથું ટેકવવા જેટલી જગ્યા પણ ક્યાંય મારું કહેવા જેટલી નથી. તમે બધા અબ્રામકુળ નંદાવા કરાવ્યું છે,
અમે ક્યાંય સહી કરી નથી. સહી કરવાનું કહો તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એટલે અને અમે કોકને ત્યાં જઈએ એટલે શું કે ખબર પછી તમારે તો આટલાને શું કરવું, તમારે તો આખું વિશ્વ છે, કાઢી મૂકવું છું એમ ન કે. તમારે આટલાને શું કરવું, તમારે તો આખું વિશ્વ છે, આમ હવે પધારો અહીંથી એમ ન કે. સમજાય? પછી આપણે સમજી જવું પડે કે ભાઈ આને ફાવતું નથી, એને એની રીતે જીવવું છે, હુંની રીતે જીવવું છે, અને અહીં હું નથી. એટલે બાળપણના જે પત્રો જેવા તેવા અક્ષરે લખતા, એમાં એવું એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું રામાપરનું બાળપણમાં લખતા, આમ જેમ તેમ બોલતા નહીં, ખાસ બોલતા નહીં. બોલવાનું આ અહીંયા આવીને થયું એવું બોલવાનું કે અટકતું જ નથી. પણ એ અમે કહેતા, શરૂ થયું નિર્ણયનગરથી. એટલે એમના ગામના અમલ પ્રભુ હતા, એમણે આખા અમદાવાદને લાભ લેવડાવ્યો. એટલે શરૂ થયું એટલે અમે એમ કહેતા, આમ જેમાં આમ ઉપરથી ધોધ આવતા હોય ને, એટલે આ બોલવું કે આ બોલવું કે આ બોલવું કે આ બોલવું એવું થતું. એટલે અમે એમ કીધું, જુઓ અમે વક્તા નથી, અમે વક્તા નથી, અમે પહેલા નંબરના શ્રોતા છીએ, તમે બીજા નંબરના શ્રોતા છો, અને વક્તા કોઈ ઓર હૈ, વક્તા કોઈ ઓર હૈ, હમ વક્તા નહીં હૈ. જેમ તમે એમ કહો, આ બોક્સને તમે શું કહો, સાઉન્ડ સ્પીકર, તમને એમ લાગે સ્પીકર બોલે છે, પછી તમને લાગે આ માઉથ પીસ બોલે છે, પછી તમને લાગે એમ્પ્લીફાયર બોલે છે, પછી તમને એમ કે લાઇટ બોલે છે, ઇલેક્ટ્રિસિટી બોલે છે, તમને એમ લાગે કે અહીંયાથી બોલાય છે વૈખરી, પછી તમને એમ લાગે મધ્યમાં અહીંયા કંઠસ્થાન એટલે જેને કહે સ્વરતંતુથી બોલે છે, પછી તમને એમ થાય કે પશ્ચંતી એટલે માઇન્ડથી બોલે છે, તમને એમ થાય કે પરા તો અહીંયાથી આત્માથી બોલે. નહીં, ક્યાંયથી નહીં. સ્વયં ચિદાકાશ આખું એકલું પ્રકાશે છે, કોઈ વક્તા શ્રોતા નહીં આવે. સત્યનો સૂર્ય સ્વયં સહજ પ્રકાશે છે, એમાં કોઈ વક્તા શ્રોતા છે જ નહીં. સમજાય? હું બોલતો નથી, હું છે જ નહીં. ચિદાકાશ સબ કુછ મેં કુછ નહીં. સમજાય? એટલે એવી રીતે જેવી રીતે સ્પીકરે નથી બોલતું, માઉથ પીસે નથી બોલતું. માઉથ પીસ કે ના ને હા એ નથી ને, આ એમ્પ્લીફાયર નથી બોલતું ને, ઇલેક્ટ્રિસિટી નથી બોલતી. સમજાય? આ તમારા જયંતિ પ્રભુ હતા તમારા ગામના વેવાય, અરે જમાઈ કાલે આવ્યો હતો ને, એટલે એમ કહેતા હતા ત્યાં જાડેશ્વર ચોકડીથી નિકોરા હોય, અમે આંબાવાડીયામાં હતા. 19 વર્ષ આનંદ કર્યો, 1993થી 1993થી 2012. એટલે શરૂઆતમાં બીજે તત્વબોધમાં આવતા જ હતા, અને છેલ્લે 8.5 વર્ષ કાયમ અખંડ. તો એ જયંતિ પ્રભુ આ ગામના જમાઈ એ નર્મદા કોલેજ આવે, જાડેશ્વર ચોકડીથી વળીએ આપણે નિકોર આવવા, અમે જ્યાં હતા આંબાવાડીયા, તો એ નર્મદા કોલેજમાં આ કોમ્પ્યુટરના શિક્ષક હતા. અને એણે કીધું કે આ બાઇનરી છે જે 0-1, તો એ કોઈ ફિગર નથી, પણ જે ઇલેક્ટ્રિસિટી છે તે વાઇબ્રેટ થાય છે, જેમ વીજળી વાઇબ્રેટ થાય ને તેમાં આકાર દેખાય છે 0 ને 1, એમાંથી ફિગર બનાવ્યા. એટલે કોઈ વસ્તુ નથી, કોમર્સ એ સાચું નથી અને મેથેમેટિક્સ એ સાચું નથી. જેમ વીજળી ઝબૂકે તો એમાં આકાર દેખાય ને, તેમ 0નો આકાર દેખાય, 1નો આકાર દેખાય, પછી 1 2 3 4 5 6 7 8 9, એટલે 1 + 1 = 2, 1 પ્લસ પછી 1 + 1 + 1 3, એવી રીતે 1 + 1 + 1 + 1 4, એવી રીતે 9 સુધી બનાવ્યું. અને પછી 10 બનાવવા માટે 1 + 0 કરી દીધું, એવી રીતે બનાવ્યા. એટલે કોઈ કે અમારા અરબો છે ને સ્વિસ બેંકમાં છે ને, તો એની પાસે એક ચીટ જ હોય, ખાલી ચીટ કાપલી, અને એમાં કોડ જ હોય. બાકી એને ખાલી મગજમાં જ એનો ભાર જ હોય કે મારે અરબો છે, બાકી 2 રોટલી ખાઈ શકતો ન હોય. સમજાય? એટલે ડૉક્ટર કે રોટલી નહીં ખાવાની. સમજાય? તો અબજો ખાઓ, બીજું હું કાંઈક તો ખાવું પડશે ને. એટલે આ રીતે એટલે જે હાઈ પૈસો કરે જ, પણ એ કાંઈ છે જ નહીં. અમે તો ઓળખતા જ નથી કે આ કેટલા રૂપિયા છે ને કેટલા સિક્કા છે ને, અમને ખબર જ નથી. સમજે? આ બધા બાકરોલ 7-8 વર્ષ પહેલાં તત્વબોધ થયો, અમદાવાદમાં ગૌશાળા છે, એટલે બધા ભેગા થઈને કુટીરો કરી. જનક પ્રભુ ત્રિવેદી હતા, ખેરાલુના બ્રહ્મદેવ હતા, અને બધા ભાવિકોએ સેવા કરી. અને પછી નોટબંધી થઈ, એટલે નટુ પ્રભુ હતા, એના મામાને પૂછ્યું, ઈશ્વર પ્રભુ કે મામા આ તો નોટબંધી તકલીફ થશે, એટલે તો સ્વામીજી પાસે જા, એટલે તરત જ શાંતિ થઈ જશે. એટલે આવ્યા, એટલે મેં તરત જ કીધું. એટલે એ જનક પ્રભુના ઘેરથી સ્મિતા મળી કે એક રૂવાટું ફરક્યા વગર સ્વામીજીએ લખી આપ્યો. સમજાય? હા, અનંત શુદ્ધ ચિતગન હી અનંત શુદ્ધ ચિતગન હૈ,
હાલ 0-0 કરજો એટલે બધું 0-0. સમજાય? હવે પોતપોતાનો એ દિવસે જ લઈ ગયા જે હતા એ 3 કરોડ કે 21 લાખ કે 51,000 કે જે હોય એ. તમારે 0-0 કરવું હોય તો અમારી પાસે આવવું, કારણ કે અમે આમ ગણિતમાં બુડથલ છીએ. કોમર્સ કયો, મેથેમેટિક્સ કયો, તમને આવડે. આમ આટલા થયા, આટલા આવ્યા ને આટલા ગયા. હવે આટલા વર્ષ પછી આટલા થશે, આટલા વર્ષ પછી આટલા થશે, આટલા વર્ષ. પણ હું જન્મ્યો જ નથી એવું થતું નથી, અને હું મરી જઈશ એવું થતું નથી. આ 8-10 મણ લાકડાનો ઘરાક છે, પણ ગણ્યા જ કરે છે, ગણ્યા જ કરે છે. આમ હું આ ભણ્યો છું, હું આટલું કમા સાચા. પાછું એમાં બધા પાછા એમ કહેવા, ખોટું કર્યા વગર પૈસા ભેગા થાય જ નહીં. પછી પાછા એમ કહેવા કે પૈસા વગર ડગલું ભરાય જ નહીં. એટલે અમને એમ થાય પગમાં પૈસા ભરતા હશે પછી ચલાતું હશે. હે ને? આને થાળીમાં રોટલી, દાળ, ભાત, શાક ને છાશ નહીં મૂકવાના. અને સોનું, ચાંદી, રૂપિયા એને જે ગમતું હોય ને, હીરા, માણેક, મોતી, રત્ન, નીલમ, પરવડા, એ થાળી ભરીને આપવાનું. ખા લે. તો કે નહીં, મને રોટલી આપો. આવે લે રોટલી, તને જે ભાવે છે એ જ ખા ને. એટલે માણસ છે એ ખરેખર આ બુદ્ધુ, આ મૂરખનો સરદાર છે. એને દેખાય છે કે આ સૂર્યનારાયણ ભગવાન છે. રમણને પૂછે કે ભાઈ વ્યવહાર કેવી રીતે ચાલે? એટલે રમણ કહે કે ઓટોમેટિક જેમ સૂર્યોદયથી સૂર્યાસ્ત થાય છે એવી રીતે બધું થાય છે. સૂર્યપ્રકાશ સર્વસ્વ છે, કોઈનું હું સર્વસ્વ નથી. આ જન્મ્યો જ નથી તોય સૂર્યનારાયણ ભગવાન છે, અને આ મરી ગયો તોય સૂર્યનારાયણ ભગવાન છે, અને નહોતો જન્મ્યો તોય આ બધું જ છે આખું. આ છે એકચ્યુઅલી માં ચૈતન્ય પ્રકાશ. પણ એને ભ્રાંતિ દેખાય છે જગત, અથવા સૃષ્ટિ, અથવા બ્રહ્માંડ, અથવા સંસાર, અથવા દ્રશ્ય, અથવા સર્ગ, અથવા વિશ્વ, કોસ્મોસ, યુનિવર્સ, ફિનોમેના. પણ એ કાંઈ નથી. સમજાય? હવે એટલે કોઈને કંઈ હિમાલયમાં કૂટી જશે, પણ અમારે તો ક્યાંય કાંઈ નથી. લે, અમે તો દેહે નથી, મને નથી, જીવે નથી, સાક્ષી નથી. અમે તો જો હે સો હે. તમે કોણ છો? તો જો તમે અમને આ દ્રશ્ય આકાર રૂપે જોતા હોય તો અમે કાંઈ નથી, અને જો તમે અમને પ્રકાશ રૂપે જોતા હો તો અમે હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છીએ. જો તમે અમને આકાર રૂપે જોતા હો તો અમે કાંઈ નથી. અમને તરંગ રૂપે જોતા હો તો અમે કાંઈ નથી, અને મહાસાગર રૂપે જોતા હો તો અમે અનંત મહાસાગર છીએ. ખ્યાલ આવે? કેમ રહ્યું પહેલું સેશન? રામા પ્રભુ, નાનજી પ્રભુનું કલ્યાણધામ. બોલો બોલો, કૈસા રહા? કાંઈ બાકી? સમજાય જ બધાને? આ બધું પ્રકાશ છે. સમજાય? અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. અને એમાં જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી, હું રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. એટલે જેને આ પ્રકાશથી એમ થઈ જાય કે ભાઈ આ આખો પ્રકાશ પોતે છે, અને આખો દેખાવ પોતે નથી. આ દેખાવ છે હું ને જગતને, હું મારું ને, રાગ દ્વેષને, બડા છોટા ભલા બુરાને, ભેદાભેદને, આ સ્ત્રી પુરુષને, આ રાજ્ય ભોગો લક્ષ્મી. સમજાય છે? અને અહમ મન વાસના. તો રાજ્ય ભોગો લક્ષ્મીની ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ કે ભાઈ રાજ્ય ભોગો લક્ષ્મી મોટા છે. પછી અહમ મન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ. આ અહમ મન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ. તો આ બધી ભ્રાંતિ છે. અને પછી દ્વૈત ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ કે હું આ દેહમાં અમુક જીવ છું, ને હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, પુરુષ છું ને સ્ત્રી છું, ને પુરુષ દેહ છું ને સ્ત્રી દેહ છું, સ્ત્રી દેહ છું ને પુરુષ દેહ છું. આ બધી ભ્રાંતિ. સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું. સમજે? સદાશિવ વસિષ્ઠને કીધું. એટલે નિર્વાણ ઉત્તરાર્ધમાં 30મો સર્ગ છે, નિર્વાણ ઉત્તરાર્ધ. એની અંદર સદાશિવ વસિષ્ઠને કીધું કે ચૈતન્યને ન જાણવાથી, સમજાય છે કે નહીં, કે અતિ નિંદનીય, નિંદાપાત્ર આ સ્ત્રી પુરુષના દેવ હોવા છતાં એ પોતાને ભોગોમાં પરસ્પર આકર્ષણ રૂપ લાગે છે ને? કોણે સાંભળેલું છે? યોગવાસી. જો ઘણાએ સાંભળેલું છે. જો રામા પ્રભુ સદાશિવ કૈલાસમાં વસીને કીધું અતિ નિંદનીય હોવા છતાં સ્ત્રી પુરુષના દેવો ચૈતન્યને ન જાણવાથી, કારણ કે ખરેખર ચૈતન્ય છે અને દેહ છે જ નહીં, તો અતિ નિંદનીય હોવા છતાં, નિંદાને પાછળ શું છે? હાડ, માંસ, ચામ, લોહી, મળ, મૂત્ર, આંતરડા, જઠર. શું છે આમાં? ડિસેક્શન કરો, મેડિકલ સાયન્સનો સ્ટુડન્ટ ડિસેક્શન કરે તો શું મળે? એટલે હવે તો સામાન્ય માણસે સમજી શકે છે કે શરીરમાં શું ભર્યું છે. હા, સમજાય? એટલે માણસે ખબર જ છે. અમે આવ્યા આ દેશમાં 48 વર્ષ પછી, આને ગંદો કોથળો કહેતા, ગંદો કોથળો. અને તમે જેને કાર કહો છો એને અમે રમકડું કહેતા. સમજાય? પુરુષ હોય તો એને પ્રભુ કહેતા,
બાળક હોય તો એને બાળક ઉપાડ કહેતા, સમજાય? સ્ત્રી હોય તો નાની હોય તો એને માતાજી કહેતા, અને મોટી હોય તો એને માડી કહેતા, સમજાય? એટલે આ બધી જેવી તેવી ગામડિયા ભાષા હતી અમારી, સમજાય? તમે તો શું થઈ ગયા મોટા વેદાંતિ બ્રહ્મજ્ઞાની થઈ ગયા, એટલે અહમ બ્રહ્માસ્મિ. હવે આવું અમને ન આવડે, હું બ્રહ્મ છું એવું ન આવડે. હું છે જ નહીં, એક બ્રહ્મ કેવી રીતે કહી શકે? અને બ્રહ્મ તો કહેતો નથી કે હું બ્રહ્મ છું. વસીર કહે છે બ્રહ્મ તો શબ્દ છે, કલ્પના છે. પરમાત્મા શબ્દ કલ્પિત છે, બ્રહ્મ શબ્દ કલ્પિત શબ્દ જ નથી એમ. અને નિરપેક્ષ સતમાં તો છે જ, હું જ્યારે હું સાથે નથી હોતો, એટલે અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે જ. પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ સત, અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ, એ તો છે જ. હું તો છે જ નહીં, હું નથી હોતો એટલે એ છે જ. પણ હું થયો જ નથી એટલે નથી હોતો કહેવાની જરૂર જ નથી. અને નિરપેક્ષ સત કહેવાની જરૂર જ નથી, એ તો છે જ. સાપેક્ષ બ્રહ્મ છે જ નહીં, અને અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે. આ જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એટલે આ જ પ્રકાશ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. ક્લિયર થાય જ બધાને? ક્લિયર થાય? આમાં મહાચિદાકાશ છે, આખો મહા ચૈતન્ય પ્રકાશ છે, એનોય કોઈ પ્રશ્ન નથી. એનામાં બધી સંસારરૂપી ભ્રાંતિ છે એ કાંઈ નથી, એટલે એનોય કોઈ પ્રશ્ન નથી. એટલે આમાં શું છે તો બસ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. કોઈ કે હું ત્યાગી છું ને, તો ગ્રહણ નથી, ત્યાગ નથી. શીખીદ્વજે ચુડાલાને કીધું, ચુડાલાએ શીખીદ્વજને કીધું, પેલો રાજપાટ બધું છોડીને જતો રહ્યો વનમાં, તોય ચુડાલાએ કીધું હજી તે રાજા ત્યાં હજી કાંઈ ત્યાગ કર્યો નથી, એવું કીધું. પેલો વનમાં જતો રહ્યો, કુટીર બનાવીને પછી બધું દરભાસન ને કમંડળો નામ ને તેમ, આ બધા હિમાલયના આ બધા યોગીઓ કરે છે એવું નાટક. હા, લાઈફ ઇઝ એ ડ્રામા, શેક્સપિયરે કીધું તેવું. અને આપણે કીધું અમદાવાદમાં વર્ષો પહેલાં કે જ્ઞાનીને માટે લાઈફ ઇઝ કોમેડી, અને અજ્ઞાની માટે લાઈફ ઇઝ ટ્રેજેડી. જ્ઞાની માટે વિનોદ છે અને અજ્ઞાની માટે દુઃખ છે. છતાં પાછું દુઃખમાં સુખ માને. હો હા, મહાચિદાકાશ કિસને દેખાય? હા, પાછું કે મહાચિદાકાશ બે ચોપડી ફાડી, બે પૈસા મળ્યા, બે વાત બોલતા આવડી ગઈ, એટલે મહાચિદાકાશ કે એસી કે તૈસી. બે ચોપડી ફાડી, બે પૈસા મળ્યા, બે વાત બોલતા આવડી ગઈ, એટલે મહાચિદાકાશ કી એસી કી તૈસી, એસી કી એસી કી તૈસી. એટલે આ માણસ ચોપડીઓથી પોતાને એમ માને છે કે હું બ્રહ્મ થઈ ગયો. પણ ચોપડીઓ, રમણને પૂછ્યું કે આત્મ સાક્ષાત્કાર માટે આ બધું શાસ્ત્રો ભણવાના, એટલે કે શીખેલું ભૂલી જાઓ. આપણે પરમાત્મા તત્વ પ્રકાશમાં કીધું કે માયામાં આવડું કાંઈ બની બેઠા હોય તો જટ મટી જજો, માયામાં આવડું કાંઈ શીખી બેઠા હોય તો જટ ભૂલી જજો. નવા ભગવાને થવાનું નથી, નવા સાહિત્યને થવાનું નથી. એટલે કાંઈ બનવાનું નથી, બન્યો હોય તો મટી જાઓ. બન્યો નથી ખરેખર. હું આ તરંગ છું, પણ તરંગ છે જ નહીં, એ તો એપિયરન્સ છે ખાલી. જળનું ચલન અને જળનું તરંગનો આકાર તો અનંત નિરાકાર મહાસાગરમાં તો અનંત નિરાકાર ને અખંડ એકરસ ને ઘન ને પરિપૂર્ણ એ જળ જ છે. એમાં કોઈ ચલન નથી ને કોઈ તરંગનો આકાર નથી. સમજાય કે નહીં? એટલે અને 35મો સર્ગ છે, 29થી 42 સર્ગમાં 24 એ સર્ગો છે, સમજાય? 14 સર્ગો. એની અંદર સદાશિવ વસીને આને પૂછ્યું, અને વસીઠે પૂછ્યું તો પછી આ બધા દેવદેવી છે, આ સદાશિવને, આ બધા દત્તાત્રેયને, આ ને તેને બધા નથી, ગણપતિ ને હનુમાનજી ને રામ ને કૃષ્ણ ને, તો આ બધા છે ને એના પિતા કોણ છે? તો સદાશિવ વસીઠને કીધું કે આ બધા છે એના પરમપિતા પરમાત્મા છે. આ બધા છેલ્લા નથી, સૌથી ટોપમાં. આ કાંઈ ઉત્પન્ન નહોતું થયું તો એ અનાદિ સિદ્ધ એ પરબ્રહ્મ છે. જે કહેવાય પરમ ચિદાકાશ, મહાચિદાકાશ, પરમાકાશ છે. સૃષ્ટિ ઉત્પન્ન જ થઈ. એને વસીઠ કહે છે રામને કે સૃષ્ટિ ઉત્પન્ન થવા માટે મહાચિદાકાશમાં કોઈ કારણ નથી. જેમ કે કુંભાર છે એ માટીમાંથી માટલા બનાવે તો એના માટે તમારે મટીરિયલ જોઈએ, તો માટી એને ઉપાદાન કારણ કહેવાય. બનાવનાર કુંભાર હોય તો એને નિમિત્ત કારણ કહેવાય. અને ચાકડો ને લાકડીને બધું હોય સહકારી કારણ કહેવાય. તો કે એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિમાં પેલા ઉપાદાન બનાવવા માટે જે જોવે ને એ નથી, અને સર્જનાર એ નથી, અને સહકારી કારણ એ નથી. માટે સૃષ્ટિ ઉત્પન્ન જ નથી થઈ. સૃષ્ટિ ઉત્પન્ન જ નથી થઈ, ભ્રાંતિ જ છે. અને એટલે સ્થિતિ પણ નથી, અને લય પણ નથી, પ્રલય પણ નથી, મહાપ્રલય પણ નથી. એટલે આ બધું જેને એમ લાગે કે આ બધું કોઈ સર્જનાર છે, કોઈ શક્તિ છે ને ઉત્પન્ન થાય છે ને રહે છે ને લીન થાય છે, તો મહાસાગરમાં કોઈ નથી, કાંઈ નથી ને કાંઈ થતું નથી. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર. તો યહી સબ પૂછે इसके सिवा कुछ नहीं.
આખો અનંત સંપૂર્ણ મા ચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મા ચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. જો હૈ સો હૈ, સમજે છે? અને મા ચિદાકાશમાંથી અવાજ આવે, પ્રકાશનો અવાજ આવે તો એમ કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. આ પણ આપણું રિવિલેશન જ છે કે જ્યાં હું નથી હોતો ત્યાં અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ એ પ્રકાશ પ્રકાશે છે. પ્રકાશ પોતે પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ, કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ. અવિદ્યા, વાસના, ચિત્ત, અહમ, જગત છે જ નહીં, છે જ નહીં. સમજાય? ભાસ હુआ નહીં, હૈ નહીં, હોગા નહીં, હોતા નહીં. આ રીતે જો માણસ છે એને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ જોતી હોય, એને હું ન જોતો હોય, અને મારું ન જોતું હોય, અને રાગદ્વેષ ન જોતા હોય, અને કામ, ક્રોધ, લોભ, મોહમ્મદ, માત્સર્ય ન જોતા હોય, અને આસક્તિ ને આશા, તૃષ્ણા ને એર્ષણા ને કામના ને આ બધું ગરબડ ગોટાળા ગૂંચવાડા ન જોતા હોય, સગોડિયું, ભેળસેડિયું, બાંછોડિયું ન જોતું હોય, અને બસ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ આ જ રહેવું હોય, તો એને માટે આ નાનજી દાદાનું કલ્યાણધામ છે. એને બીજું બધું કરવું હોય તો આ રહ્યો દરવાજો ખુલ્લો જ છે. નર્મદામાં નિકોર આપણે આંબાવાડીમાં કહેતા, ત્યાં આપણે ગયા 1993માં તે 2012 સુધી, તો એક પણ ઈંટ નહોતી, કુટીરે નહોતી, અને મંદિરે નહોતું ને આશ્રમે નહોતો, અને લેટ્રિને નહોતો ને બાથરૂમે નહોતો. પણ જેણે અનુભવ કર્યો છે એ મરી ગયા સુધી નહીં ભૂલે. અને અમે આવ્યા આ દેશમાં એટલે મકાનોને જેલખાના કહેતા, જેલખાના. આ બધા અમારું સુંદર ઘર એમ કહે ને, તો વસીટ રામને એમ કહે કે આ ઘર છે એ તમારું નથી. ઘર શેમાંથી બન્યું છે? તો મટીરિયલ, સમજાય કે નહીં? તો જેનાથી ઘર બને, દાખલા તરીકે ત્યારનું વર્ષો પહેલાં બોલેલા, એટલે ધારો કે ઘાસપૂસ હોય, કુટીર બનાવે તો વાંસ હોય, આવું બધું હોય ને, તો કે એને ઘરની જરૂર નથી. જે મટીરિયલમાંથી ઘર બને છે એને ઘરની જરૂર નથી. પછી જે સુથાર ઘર બનાવે છે એ તો પૈસા માટે બનાવે છે, તો એને પણ એ ઘરની જરૂર નથી. એનો વાંસલો હોય ને, શું કહેવાય, જેનાથી બધું બનાવે છે ને, એને જરૂર નથી. વનના લાકડા એમાંથી બને છે, તો એ લાકડાને ઘરની જરૂર નથી. બનાવનાર સુથાર એ તો પૈસા માટે બનાવે છે પોતાની રોજ, એને આ ઘરની જરૂર નથી. સમજાય છે કે એ વાંસલો જેનાથી બનાવે એને જરૂર નથી. અને આ કે છે મારું ઘર જેમાંથી બને છે કોઈને એની જરૂર નથી. અને આ હું કાંઈ નથી એ કહે છે કે મારું. દાખલા તરીકે તમે ખડકલો કરજો, આ તમે જે લોકોને હુંડિયામણ બનાવ્યું છે, આ જે પૈસા હોય કે સોનું હોય, કરન્સી કે જે કાંઈ આ ટંકશાળ બનાવી માણસ, આ બધું, તો એ બધું જે છે તો તમે ઢગલો કરો એનો ધન કહેવાય, કોઈ પણ રૂપાંતરમાં જેને કહેવાય, કે સોનું હોય, ચાંદી હોય, હીરા, માણેક, મોતી, રત્ન, નીલમ, પરવડા, કાંઈ પણ હોય, તો એ ઢગલો કરો, તો એ કોઈ એમ કહેતું નથી કે હું આ ધન આનું છું કે આનું છું, આનું નથી ને આનું છું. આ માણસ કે છે આ મારું છે ને આનું છે. રામકૃષ્ણ પરમહંસ કહે છે ભગવાન 2 વખત હશે જ. રથ જેટલી જમીન હોય ને વચ્ચે દોરી નાખે 2 ભાઈ, રથ જેટલી, આ મારી બાજુની, આ બાજુની મારી ને આ બાજુની તારી, એટલે ભગવાન હશે જ. હું આ અનંતનો માલિક છું, અને મારા બેટા કાંઈ નથી એમાં, હું મારું કરે છે, હું તો મારું તારું કરે છે. સમજાય? માણસ જબરો જ. દરિયામાંય ભાગ પાડ્યા, આકાશમાંય ભાગ પાડ્યા, પૃથ્વીમાંય ભાગ પાડ્યા, અને સાલા તું જન્મ્યો નહોતો તોય અનંત છે, અને તું સાલા મરી જાય છે તોય અનંત છે, અને અત્યારે તું દેખાય છે તોય તું નથી ને અનંત છે. સમજાય બધાને? એટલે હું છે જ નહીં. એટલે દાખલા તરીકે અમને કોઈ એમ કે તમારે એમ કે જગતને આપવાનો કોઈ સંદેશ, તો રોક ફેલર થઈ ગયો, હેનરી ફોર્ડ થઈ ગયો, જગતનો સૌથી પહેલા નંબરનો અરબોપતિ યુએસએનો, હે ને? ફોર્ડ નામની ગાડીઓ તમે કહો છો રમકડા, ટ્રક, હેનરી ફોર્ડ, સમજાય છે? પહેલા નંબરનો અરબોપતિ. એને છેલ્લે પૂછ્યું, એનો અંતેવાસી હોય ને આસિટ, કે એને પૂછો જ ખરા, તમે આટલી પ્રાપ્ત કર્યું આ પદ, હવે પહેલા નંબરના અરબોપતિ, તો તમારે જગતને આપવા કાંઈ સંદેશ, જગતને આપવા કાંઈ સંદેશ? તો હેનરી ફોર્ડે શું કીધું ખબર? જગતના લોકોને કહેજો કોઈ પૈસા પાછળ પડે નહીં, એમાં મને કાંઈ મળ્યું નથી. જગતના લોકોને કહેજો કોઈ પૈસા પાછળ પડે નહીં, એમાં મને કાંઈ મળ્યું નથી. પૈસા ભોગો માટે છે, ભગવાન માટે નથી. અને ભગવાનમાં પૈસાય નથી ને ભોગોય નથી ને હુંય નથી, અને તુંય નથી ને મારું તારું નથી. પૈસા ભોગો માટે છે,
ભગવાન માટે નથી. અને ભગવાન તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ અને પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચેતઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન અને પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. જો હે 8 થઈ ગયા, પ્રસાદ આપી દો. અમદાવાદવાળાને લેટ નહીં કરતા, નહીં તો નહીં આવે કાલથી. પહેલાં અમદાવાદવાળાને આપી દો એટલે ભાગે સીધા. દુકાન ખોલવી છે, દુકાન, નહીં તો ગ્રાહક પાસે બીજા દુકાનમાં જતા રહે. જટ આપો, પેલા કેળા બેડા બધું આપવા માંડો ફટાફટ. આ રહ્યું, આપો. આનંદ પ્રભુવાળા બધા આવ્યા કે કોઈ રહી ગયા? બધા આવ્યા છે. કેવું છે અહીંયા? તમારા ઘર જેવું નહીં, તમારા શહેર જેવું નહીં. હા તો હું અમારે જેવો ગમાર ગામડિયા ચાલે, જંગલ મેં મંગલ. અને હિમાલયની કુટીર જેવું નહીં, હારું જંગલમાં એકાંત, હિમાલય ને ગંગા ને હા 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 હા. બસ મેં સમાધિ મેં રહેતા હું. અને બધું બધું પરમાત્મા છે. એટલે અહીંયા હું મારું પરમાત્મા છે. હું મારું તરંગો મહાસાગર નથી, મહાસાગર તરંગો નથી. આ સંસાર છે, તરંગો છે. અને પરમાત્મા એટલે મહાચિદાકાશ મહાસાગર છે. તો તરંગોમાં હું મારું એમ માની લીધું છે કે માઇન્ડ સેટ થઈ ગયું, વેલ સેટ થઈ ગયા, તો ભ્રાંતિ. અને મહાચિદાકાશમાં હું નથી ને જગત નથી, કેન્દ્રને ભળતું નથી. જો અંદર જ રાખો. શું છે? હા શું? હા અંદર રાખી દો. અચ્છા, ગાયત્રી માળીની રાખી. આપો આપો, આપો જ માંડવાનું, પૂછવાનું નહીં. અહીંયા લેવાનું નહીં, આપવાનું. આપણે લેતા શીખ્યા જ નથી. એ વિવેક પ્રભુ લઈ લેજો અને મૂકી દો એક બાજુ, પ્રસાદ આપો. આજે પૂનમ છે? ક્યારે છે? સોમવાર. હા તો વહેલી રાખડી આવી ગઈ. બરાબર. આપો આપો, પૂછવાનું નહીં. આપો જ આપો, લો નહીં. આપનાર છૂટે છે, લેનાર બંધાય છે. આપો જ આપો, આપણી ફોર્મ્યુલા છે. ફૂલ પ્રસાદ લો, ફૂલ આનંદ મંગળો મારો, પછી આપણી ફોર્મ્યુલા છે નર્મદાથી. કોઈને આપો મને, ચાલો આ લઈ લેજો, બધું આપી જ દો, કઈ રાખતા નહીં. જો તમારે ઘરે લઈ જવાનું નથી. આપો બધાને ફૂલ. નર્મદાની ફોર્મ્યુલા છે. કોઈને આવો કઈ નહીં. રામાપ્રભુ સાંભળજો, આપણી નિકોરાની નર્મદા આંબાવાડી ફોર્મ્યુલા છે. કોઈને આવો કયો નહીં, કોઈને રો કયો નહીં, કોઈને જાવ કયો નહીં. આપણને ખબર જ છે હવે જતો રહેવાનો જ છે, એટલે કહેવાની જરૂર નથી. એમ આપો આપો, ફટાફટ બધું આપો, આપી જ દો. રાખો નહીં, રાખશો તો બંધાશો, આપશો તો છૂટશો. આપો જ આપો, લેવો નહીં. આપનાર છૂટે છે, લેનાર બંધાય છે. આપો જ આપો. અને અહીંયા જેટલા બધા સેવામાં હોય ને એ બધાને આપવાનું. વિવેક પ્રભુ અહીં જે બધા હોય ને બધાને આપવાનું, બધું. સમજાય? આપણી નર્મદાની ફોર્મ્યુલા છે, ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળ માર્યો. બરાબર? કેવું છે મામા પ્રભુ? કેવું છે? જો ઓલા પ્રભુ બોલે છે, પ્રભુ તું, પ્રભુ તું, પ્રભુ તું. બધું આપી દો. અહીં વાળા નહીં આપવાનું, અહીંયા વાળા. બધું આપી દો. બીજું શું શું છે બધું આવ્યું એ. મોસંબી આપી દો, મોસંબી ખોલ નાખો. એક એક મોસંબી આપી દો બધાને.
કેળા આપો, રાખવાનું નહીં કાંઈ. થોડો ત્યાં ક્યાં જાવ છું? કેળા આપી દો બધા. આપો આપો આપો, એક એક આપો, બબે આપો. આપો, ઘરે નાસ્તો નહીં કર્યો આપો ને. એમને નીકળી ગયા છે વહેલા. કે લીધું ચા પીને આવે એમ? ચા રે હું રોટલી ખાખરા સીધું. તમે ત્યાંથી આવ્યા? અમદાવાદ કોણ છે એમ? આનંદ પ્રભુ સાથે આવ્યા. એમને એક વાત થઈ ગઈ હતી. તો રસ્તામાં આવે તમારા બેનનું ઘર અમદાવાદથી 1 કલાક લાગે છે સવારે, નહીં? એટલે ઇઝી છે, રોજ આવી શકાય એવું. 1 કલાક, ટ્રાફિક હોય તો 1.5 કલાક. કેટલો થયો તમને મામા પ્રભુ? 1 કલાક થયો? તમે તો આવી જાવ ઇઝી. 7 વાગે તો પહોંચી જવાય. લેટ નહીં કરવાનું નીકળવામાં. 5 કલાક વહેલું આવે જ સારું. શું છે? આપી બધાને મોસંબી? હા, આ કેળા આપી દો. પેલા આપે જ છે. હા આપે છે, આપે. આમાં શું છે? આમાં પેલા શું છે? કેળા છે? અચ્છા આપી દો. 2 દિવસ ચાલશે બધાને, 2 દિવસ ચાલશે. શું છે? આપી દો, આપી દો, આપી દો. રાખવાનું નહીં. આપો એને, આપો બધાને, આપો ફૂલ. એ અહીંયા જે છે એ આપજો. હા, જેને નીકળવું હોય નીકળો. પ્રસાદ મળી ગયો હોય તો નીકળી શકો. હજી અત્યારે પણ ટ્રાફિક નહીં હોય જતી વખતે 8 વાગે? નહીં, અત્યારે ટ્રાફિક નહીં હોય. નહીં તો કલાકમાં. સરસ. કેવું છે અહીંયા? તમારે નર્મદા જેવું નથી? અહીંયા મેસો નદી 1 કિલોમીટર છે. મેસો કેવું છે? સ્વયં માચદાકા. હે, પરમ શાંતિ. પણ અહીંયા પરમ શાંતિ નામનું મકાન નથી. ત્યાં નર્મદામાં પરમ શાંતિ નામનું મકાન છે. નર્મદામાં રહે છે એકાંતમાં. ત્યાં પરમ શાંતિ નામનું મકાન છે. એની પરમ શાંતિ. એ બધાને આપજો. અહીંયાનું કોઈ રહી ન જાય. પેલા સેવામાં તો બધા ક્યાં ગયા? કચરો પોતું વાળા બધાને આપ્યું. એ પેલા કચરો પોતું વાળા ક્યાં ગયા બધા? આપો આપો, 5-5 મોસંબી આપો. કેળા આપો, કેળા. બીજા ક્યાં ગયા? એમને તમે આપી દેજો. કોઈ બાકી હોય તો એ જે કોઈ આઈટમ બાકી ન રહી જાય ને આપો બધું. એ અમને સફરજન આપ્યો. અમને સફરજન આપો. એને કોથળી આપો, કોથળી મૂકવા માટે. બસ બધાને કોથળી આપો.
જવાન પ્રભુ લીધું એ અમદાવાદ વાળા નીકળજો તમે નીકળો આનંદ પ્રભુ એ તો બધા હવે વિવેક પ્રભુ છે બધું સંભાળશે તમે મૂકી દો ચાલો જેમ નીકળો અમદાવાદ વાળા નીકળો ફટાફટ કેમ રહ્યું પેલી 1 મિનિટ આગળ રહી 1 જ મિનિટ અને આ હતી જ અમારી પાસે એટલે એ પાછી લઈ જજો ભલે એ 1 મિનિટ આગળ ગઈ આ એક્ઝેક્ટ ચાલશે એ આનંદ પ્રભુ જ બદલીને લાવ્યા હતા અંદર બગડી હતી ને તમારે ત્યાંથી જ બદલીને લાવ્યા હતા કેવું છે અહીંયા કેવું છે હે તો કોણે કીધું હા હા અને 1 જ કલાક એટલે નજીક ઘર આંગણે મહાસાગર મહાચિદાકાશ મહાસાગર જટ નીકળો એટલે તમારે દુકાન કેટલા વાગે ખોલો તો તમે પહોંચી જાઓ નીકળો અમદાવાદ વાળા કોઈ રહી ગયા હોય તો ફરી વાર રહી ના જાય હા હા કેમ રહ્યું એનું નામ ધ્યાન એને કાલે મને કહેતો હતો મને કે શું કહેતો હતો આકાશ કે શું કહેતો હતો આકાશ ના પેલો આકાશમાં ઘડો બન્યો એ મને કહે કે આકાશ હતું પપ્પા અને પછી એમાં આપણે ઘડો બનાવ્યો તો પહેલા આકાશ હતું બધું હતું પછી કે ઘડો બન્યો તો ઘડામાં આકાશ આવ્યું કે મેં કીધું આ લોકોને આપ્યો પ્રસાદ આપ્યો બધાને આપ્યો અલગ અલગ દરેકને 1 જ જણ 2 જણ પછી એમ ઘડો બન્યો તૂટી ગયો તો એમ તો આકાશ એક જ હતું તો આકાશ તો હતું એટલે એને પેસસ હતી શું જય રામા પ્રભુ મંગલાચરણ કેવું કઈ બાકી બોલીએ જો હૈ સો હૈ બોલીએ એમાં બંધ થઈ જાય હા શાળામાં તો પુસ્તકનું ભણવા મળે પણ અહીં તો જીવનનું સવારે 5:30 ઉઠી ગયા મારી સાથે મને કે મારા પપ્પા લેતા જશે ભાઈ આ સાહેબ અમને પ્રસાદ આપ્યો બોલો કેમ છો આનંદ મંગળ આવ્યો કે નહીં કેમ છે આનંદ મંગળ છે તબિયત સારી છે એક્ટિવા લઈને આવે એક્ટિવા લઈને જૂના જોગી હા આ માઇક સંભળાય હા સંભળાય છે ઇયરફોન છે એમ કેમ રહ્યું ફૂલાનું મંગળ કેમ મહેન્દ્ર પ્રભુ કેમ રહ્યું કેવી જગ્યા છે સર
કેવું છે રહેવા જેવું છે કે નહીં? આ જુઓ કેમ છે આનંદ મંગળ? પ્રસાદ આપ્યો? બધાને પ્રસાદ આપ્યો? એ બધાને પ્રસાદ આપ્યો ને? નીકળો તમે લેટ નથી. આ તો ઈઝી છે ને? ઈઝી છે અત્યારે ટ્રાફિક નો. પેલા તો કે ઘડિયાળ કે 9:30 દુકાન ખુલી છે એટલે પહોંચી જવાય. શું છે પ્રભુ, કેમ રહ્યું? આવું છું ને આ મારું છે. એને તો ભાર લાગે છે. અહીંયા કઈ છે? આનું નામ પરમ પિતા કા પરમ સત્ય. માતાજીઓનું અલગ છે. રામજી બનાવ્યું ત્યારે એનું નામ જયપ્રભુ રાખી. અમારું જ વિશ્રામ છે એનું નામ રઘુવર આશ્રમ રાખ્યું. રઘુવર. તમારા વિશ્રામ નામ જયપ્રભુ આશ્રમ રાખ્યું. જોઈ લીધું? ના, હાલ તો ત્યાં મૂકીશું. બોલો. આ તો હિમાલયના યોગી. હિમાલય એકાંત કુટી જંગલમાં. અને આ તો કાંઈ નહીં. એટલે એમ કે સપ્ટેમ્બરમાં જવું છે. પેલા જેવી રીતે મુકાપ્રભુનો અભ્યાસ છે કે ભાઈ અમારે તો ગુરુ આશ્રમ ત્યાં છે એટલે એને અભ્યાસ છે ઉત્તરકાળ. અને અમારે તો છૂટી જશે. અમકો છે નહીં અમારે કેમ રહ્યો? કેમ રહ્યું? કઈ જગ્યા છે? જગ્યા ટોપ. દિવ્ય અલૌકિક સત્ય છે સુંદર. આ મિશ્રો તો નદીઓમાં નર કહેવાય. આ મિશ્રો ખરો ને બધી નદીઓમાં આ નર કહેવાય. અચ્છા. હા એવું અમે આ બાદ નોકરી કરેલી. અને કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. મણિપ્રભુ, તમે રોકાયા છો? પ્રસાદ લઈ જઈશું. તમારા 2-3 વાસણ પડ્યા છે. એમના 2-3 વાસણ છે આપવાના. ત્યાં વ્યાપારનું ઘણું છે. હા, એ તેમ તમારે લોક હતું ને એ દિવસે તમે આવી ગયા. કેમ રહ્યું? આપણે રહેવાનું છે? પ્રસાદ લઈ પછી कैसे हो? ગુજરાતી સમજમાં આયા? कैसा है? हाँ बस बस अब कितना जयंती प्रभु જયંતિ કાલે આવ્યા હતા. 75% complete. 25 होगा. ગુજરાતી સમજ में आती है? हाँ जी, और परम शांति तो है ही. शांति में ही शांति. प्रसाद दीदो बताए? प्रसाद दीदो? ये तो हाँ रमण प्रभु છે. નીકળું અત્યારે આપણે નાસ્તો કરે. નાસ્તો એટલે અત્યારે સીધા પાલનપુર જવાનું? ના, બરોડાથી. બરોડા મારા પીરિયડે બનાવ્યું ને બરોડા.
પ્રભુ કેમ છે બકા પ્રભુ જય પ્રભુ મજામાં ને? બધાના મજામાં મજામાં રહેવાનું. બે હાથ. ના ના એક હાથ. હવે આ બધું જ્યાં મૂકવાનું હોય ત્યાં મૂકી દેજો જ્યાં મૂકવાનું હોય ત્યાં મૂકી દેજો તમે ચીરાયું એને પ્રસાદ આપ્યો અમને આપ્યો જે સેવા કરતા હોય બધાને આપ્યો હા હા જય પ્રભુ હેપી બર્થડે ભાગ્યદારી છે આજે તમારો પ્રાર્થના દિવસ છે ગોડ બ્લેસ હેપી બર્થડે. આ બધું અંદર મૂકી દેવાનું બધું વરસાદ આવે તો બધું પલળાય વાછા આવે હિમાલય છે યોગી કર્મચારી ત્યાગી અને તમે તો ધ્યાન સમાધિ અહીંયા જ રહેશે કેટલા 70? 73. ગમે તે પ્રભુને ગમે એટલે અમે હું એવું વિચાર્યું હતું કે ગમે તે પ્રભુને